ધોરણ 7 ગુજરાતી પાઠ 2 ગુપ્તદાન સ્વાધ્યાય જોઈશું. એમાં પહેલો ક્વેશ્ચન છે વાતચીત. પહેલો પ્રશ્ન છે, જો ડૉક્ટર ગામ છોડી દીધું હોત તો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો ગંગાપુર ગામના લોકો ડૉક્ટરની સેવાથી વંચિત રહી જાત અને ડૉક્ટરના મનમાં ભીખા શેઠ વિશે જે ખોટી ધારણા બંધાઈ હતી તે ક્યારે દૂર ન થાત અને ભીખા શેઠના દિલદાર અને પરગજ્જુ સ્વભાવની ડૉક્ટરને ક્યારે જાણ ન થાત. એના પછી છે બીજો ક્વેશ્ચન, તમારી શાળામાં લોક સહકારની કયા કયા કાર્યો થાય છે? અમારી શાળામાં લોક સહકારથી વૃક્ષારોપણ, રમતનું મેદાન બનાવવું, પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી જેવા કાર્યો થાય છે. એના પછી ત્રીજું છે, તમને કોઈએ ક્યારે મદદ કરી છે? ક્યારે? હા, મને મારી એક મિત્રએ એક વખત મદદ કરી છે. એક વખત મારી પાસે મારી શાળાની ફી ભરવાના પૈસા ન હતા. તે વખતે મારી એક મિત્રએ પોતાની ખિસ્સા ખર્ચીમાંથી બચાવેલા પૈસા મને ફી ભરવા માટે આપી દીધા હતા. ચોથો ક્વેશ્ચન છે, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વેચો છો? અમે અમારા મિત્રો સાથે અમારું ભોજન, કપડાં, રમતગમતના સાધનો અને પુસ્તકો વેચીએ છીએ. એના પછી તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે? તો અમારા ગામમાં સૌના સહકારથી વૃક્ષ વાવવા, પાણીની પરબ બંધાવી, ગામના ચોરેટો લોકોને બેસવા માટે ના બાકડા નખાવવા, ગામના દવાખાનામાંથી દવાની વ્યવસ્થા કરવી, ગામના પાકા રસ્તાઓ બનાવવા જેવા કાર્યો થાય છે. એના પછી છઠ્ઠું છે, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં મેલેરિયાના રોગચાળા વખતે પૂરતી દવાની વ્યવસ્થા ન થઈ શકી હોત અને ડૉક્ટરના મનમાં ભીખા શેઠના કંજૂસ હોવા વિશે જે ગેરમાન્યતા હતી તે દૂર ન થઈ હોત અને તેમના મનમાં શેઠ માટેની નફરત વધી ગઈ હોત. એના પછી સાતમું છે, તમે ક્યાં ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય તેવું બન્યું છે? શા માટે? હા, એવું બન્યું છે. એક વખત અમે એક ગામમાં એક મંદિરે ગયા હતા. ત્યાં લોકોએ પ્રસાદ અને ફૂલો, દૂધ વગેરે ચડાવીને આખા મંદિરમાં ગંદકી કરી નાખી હતી. ભગવાનને ચડાવેલ પ્રસાદ અને ફૂલો લોકોના પગમાં કચડાતા હતા. આ જોઈને મને અત્યંત દુઃખ થયું હતું. મંદિર જેવી પવિત્ર જગ્યા પર આટલી ગંદકી જોઈને મને ત્યાં બિલકુલ ગમ્યું ન હતું. એના પછી છે ક્વેશ્ચન 2, પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવા અર્થ ધરાવતા વાક્ય સામે ખરાઈ નિશાની કરો. પહેલું છે, તમે આ દુખિયારાના બૈલી છો. પેલું આવશે, તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. એના પછી બીજું, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. તો આવશે, શેઠથી પૈસો વપરાતો ન હતો. ત્રીજું છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. એનો મતલબ થાય જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. ક્વેશ્ચન 3, આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો. દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. તો કે એ કોણ બોલે છે? સાધુ મહારાજ. બીજું છે, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. તો ડૉક્ટર. ત્રીજું, મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. તો ભીખા શેઠ. ચોથું છે, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. તો એ વાક્ય બોલે છે ડૉક્ટર. ક્વેશ્ચન 4 જોઈએ, ખરા કે ખોટા. પહેલું છે, ભીખા શેઠ કંજૂસ હતા. તો ખોટું. બીજું, ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. તો ખરું. ત્રીજું, ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. તો ખોટું. ચોથું, શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા. ખરું. પાંચમું, ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહેતી હતી. તો ખોટું. ક્વેશ્ચન 5 જોઈએ, ઘટનાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો. તમને આપેલી હશે બુકમાં. હું મારી રીતે જો અહીંયા લખેલું છે એ પ્રમાણે. ઓકે, તો પહેલું વાક્ય આવશે, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ. બીજું વાક્ય, મેં ગામમાં મારું મન મનાવી લીધું. ત્રીજું આવશે, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. ચોથું, શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. પાંચમું, ગામમાં મેલેરિયાનો પવન વાયો. છઠ્ઠું, ભીખા શેઠે ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે પૈસા આપ્યા. એની પછી ક્વેશ્ચન 6 છે, ખાલી જગ્યા પૂરો. પેલું છે, ઘરમાં બધી વસ્તુઓ લગર વગર ખાલી જગ્યા હતી. તો અવ્યવસ્થિત. શું આવશે? લગર વગર મતલબ અવ્યવસ્થિત. એના પછી એમની વાત સાંભળી ભીખા શેઠે ખાલી જગ્યા હસી પડ્યા. તો ખડખડાટથી આવશે જોરથી. ભીખા શેઠ દવાખાનામાં ખાલી જગ્યા પ્રવેશ એટલે દાખલ થયા. એના પછી ચોથું, ભીખા શેઠની વાત આખા ગામ ખાલી જગ્યાએ વધાવી લીધી. સહર્ષ એટલે આવશે આનંદ સાથે. પાંચમું, ગામ લોકો આકારમાં માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા. અનુમોદન એટલે કે અનુમતિ એટલે શું આવે? સંમતિ.
એના પછી ક્વેશ્ચન 7 ફકરામાં જરૂરી સુધાર કરીને લખો. સુધારો કરવાનો છે, તમારી રીતે જોઈ લેજો. ઓકે, એકવાર તો બી હું બોલી જાઉં છું કે મારું ગામ નાનકડું છે, મારા ગામનું નામ ચેતનગઢ છે, તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો, ઘણા ઝાડ પડી ગયા, દરિયાઈ તોફાનને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી, હવે પછી બંધારણે રાહત આપવામાં આવશે. ઓકે, એકવાર ચેક કરી લેજો. અને બીજું ક્વેશ્ચન 8 છે, ઉદાહરણ મુજબના વાક્ય લખો. તો સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડું, બારી બંધ હોય તો ન હવા આવે કે ન આવે ઉજાસ. ક્વેશ્ચન 9 છે, સંવાદ પૂર્ણ કરો. તો પાર્થ, અરે યાર કૌશિક શું કરે છે? કૌશિક. તો એની પછી આગળ જોઈએ. પાર્થ બોલે છે, અરે યાર કૌશિક શું કરે છે? કૌશિક, ગણિતનો અભ્યાસ કરું છું. પાર્થ, વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક, કેમ નહીં, ગણિત તો મારો પ્રિય વિષય છે. પાર્થ, એ બધું પછી કરજે, પહેલાં મારી સાથે બજાર આવો. કૌશિક, બજારમાં કેમ? પાર્થ, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક, મારે પણ બજારનું થોડું કામ છે. તો કામ તો છે જ. પાર્થ, તો ચાલ, સાથે સાથે તારું કામ પણ પતી જશે. કૌશિક, લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું. ક્વેશ્ચન 10 જોઈએ. નીચે આપેલા તમે ચિત્રમાં જે આપણને પાત્રો વચ્ચે શી વાતચીત થઈ હશે એનું અનુમાન કરો અને લખો. ચિત્ર તમારી બુકમાં આપેલું છે, ચોપડીમાં. પહેલું છે શ્રી, ભાઈ આ શું થઈ ગયું, આટલું બધું કઈ રીતે વાગ્યું? પુરુષ, અરે કાલે એક કામ હતું તો મારા વાહનમાં જઈ રહ્યો હતો તો પાછળથી બસ ચાલકે ટક્કર મારી દીધી. શ્રી, ઓહો, બહુ વાગ્યું તો નથી ને? પુરુષ, થોડું વાગ્યું, પરંતુ હું નસીબદાર હતો કે બસની ટક્કર લાગવાથી હું થોડોક દૂર ફેંકાઈ ગયો એટલે જીવ બચી ગયો. સ્ત્રી, મારા માણસો સાથે ક્યારેય ખરાબ થતું નથી, સારા માણસો સાથે ક્યારેય ખરાબ થતું નથી. તમે કરેલા પુણ્ય કાર્યો તમારી આડા આવી ગયા હશે. પુરુષ, હા સાચી વાત છે તમારી. લોકોએ મને મદદ કરીને જલ્દીથી દવાખાને પહોંચાડ્યો અને સમયસર સારવાર મળી ગઈ. લોકોએ બસ ચાલકને પણ પકડી લીધો અને પોલીસને હવાલે કરી દીધો. સ્ત્રી, એ બહુ સારું થયું. તમારું ધ્યાન રાખજો ને અમારા લાયક કંઈ પણ કામ હોય તો કહેજો. પુરુષ, હા જરૂર, ધન્યવાદ. એના પછી ક્વેશ્ચન 11 જોઈએ. શિક્ષકે જે તમને શત્રુલેખન કરાવવાનું છે એ તપાસી કરાવી દેવી. ઓકે, એના પછી છે ક્વેશ્ચન 12, જવાબ લખો. પહેલું, ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગંગાપુર નામનું એક સાવ નાનકડું ગામ હતું. તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામમાં આવવા માટે કોઈ વાહન મળતું ન હતું. એ રસ્તો પણ પાછો નદી નાળાવાળો હતો એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડતી. ડૉક્ટર તો જિંદગીમાં ક્યારેય ઘોડા પર ન બેઠા હતા. આવી જ ટપાલની તકલીફ હતી. અઠવાડિયામાં 3 દિવસ જ ટપાલ આવતી. ડૉક્ટરને પોતે દુનિયાથી દૂર ફેંકા ગયા હોય તેમ લાગતું હતું. આવી બધી મુશ્કેલીઓને કારણે ડૉક્ટરે પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. બીજો ક્વેશ્ચન છે, ભીખાશેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? તો ભીખાશેઠ કોઈ સાધુએ એમ કહ્યું હતું કે જે જમણા હાથે કરેલા દાનની ખબર ડાવા હાથને પણ ન પડવી જોઈએ. શેઠના પત્ની પણ એમને કંઈક નામ ના કરવાનું કહેતા હતા, પરંતુ શેઠને એ બધું મિથ્યા મોહ લાગતું હતું. ત્રીજું, ડૉક્ટર સાહેબે ભીખાશેઠને શા માટે કંજૂસ માની લીધા? શેઠે દુકાન હતી અને ધીરધારનો ધંધો પણ હતો. શેઠ સારું એવું કમાતા હતા. ડૉક્ટર સાહેબે નોંધ્યું હતું કે શેઠ પાઈ માટે મરી જાય. ઉનાળાના દિવસોમાં ગાડા ચલાવતા હોય તો પણ એ ખરા તડકામાં ચાલી નાખતા. પાસે સામાન હોય તો મજૂર કરી લે, ગાડામાં ન બેસે. તેમના શરીરે કોઈ દિવસ સારું લુગડું જોયું ન હતું. થાકડા થીકડવાળું ધોતિયું ને ઝભ્ભું પહેરતા. જોડા પણ તેમના સાવ જૂના ખેંચે રાખતા. જ્યારે મેલેરિયાના રોગચાળા વખતે દવા પાવા માટે પૈસાની જરૂર હતી ત્યારે ડૉક્ટરને શેઠ પાસે ઘણી આશા હતી, પરંતુ ગામ લોકોની હાજરીમાં ભીખાશેઠે પણ કંઈ રસ ન દાખવ્યો. આમાં બધા કારણોસર ડૉક્ટર સાહેબને ભીખાશેઠને કંજૂસ માની લીધા. ચોથું, ભીખાશેઠ સાદગીથી રહેતા હતા. તેને પોતાનું કયું કારણ આપે છે? પોતાની સાદગીનું કારણ આપતા ભીખાશેઠ કહે છે કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય તો ત્યાં હું કઈ રીતે મોજ કરી શકું? તેમને શરીર સમ ઢાંકવા ગાભોઈ ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈ સારું ખાવા બેસું ને એમ થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગળું ખાવા બેઠા. પાંચમું, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? તો આ એકમમાં મને સૌથી વધુ ભીખાશેઠનું પાત્ર ગમ્યું, કારણ કે ભીખાશેઠ પાસે ઘણી મૂડી હોવા છતાં તેઓ અત્યંત સાદગીથી અને કરકસરપૂર્વક રહેતા હતા.
તેઓ માનતા હતા કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે કેવી રીતે મોજ કરી શકાય. ગરીબોના તન પર એક લુગડી ન હોય ત્યારે મારે નવા લુગડા કઈ રીતે પહેરી શકાય. ગરીબોને ખાવા અનાજ ન હોય ત્યારે સારું કઈ રીતે ખાઈ શકાય. તેઓ માનતા હતા કે એમણે મળેલા વારસાના તેઓ માલિક નહીં પણ રખેવાળ છે. તેઓએ ગામમાં મેલેરિયાના રોગચાળો ફેલાયો ત્યારે ગુપ્તદાન કરી ડૉક્ટરને દવા મંગાવવા માટે મદદ કરે છે. આમ શેઠજીના આ ઉમદા વિચારોને કારણે લીધે મને ભીખા શેઠનું પાત્ર સૌથી વધારે ગમે છે. શેઠાણીનો ભીખા શેઠ માટેનો મત શું હતો તો શેઠાણી પણ અમુક અંશે ભીખા શેઠને કંજૂસ માનતા હતા. તેઓ શેઠને કહેતા હતા, મારી પાસે ધન છે તો તમે દાનને પૂર્ણ કરો, કંઈક નામના તો કરો. ક્વેશ્ચન 7. ગંગાપુર વિશે 5-7 વાક્ય લખો. તો ગંગાપુર નામનું ગામડું હતું. આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામ સુધી આવવા માટે કોઈ વાહન મળતું ન હતું. ઘોડા પર સામાન મૂકી આવજા કરવી પડતી હતી. ગામમાં ટપાલની તકલીફ હતી. અઠવાડિયામાં 3 દિવસ ટપાલ આવતી. ગામનું દવાખાનું પણ ગામના ચોરાથી એક ઓરડીમાં ચાલતું. ક્વેશ્ચન 13. પાત્રોના સંવાદ લખો અને ભજવો. જોડી કાર્યમાં ભજવવાનું છે. ડૉક્ટર અને ભીખા શેઠ. તો ડૉક્ટર: નમસ્કાર શેઠજી, મારી આ ગામના દવાખાનામાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ છે. આપના વિશે બહુ સાંભળ્યું છે. અહીં દવાખાના માટે અલાયદી વ્યવસ્થા નથી. મારા રહેવા માટે કોઈ વ્યવસ્થા થઈ શકે? ભીખા શેઠ: નમસ્કાર ડૉક્ટર સાહેબ, અમારા ગામમાં તમારું સ્વાગત છે. દવાખાના માટે ગામના ચાર ચોરે એક ઓરડી છે, તે ખાલી કરી આપો અને આપના રહેવા માટે મારા મકાનનો મેળો ખાલી કરી આપો. થોડા સમય પછી ગામમાં મેલેરિયાનો રોગચાળો ફેલાય છે અને ગામમાં વધારે દવાની ખરીદી કરવા માટે પૈસાની જરૂર પડે છે. ડૉક્ટર શેઠ સહિતના ગામના આગેવાનોને ભેગા કરે છે અને આ વાત મૂકે છે. શેઠ સહિત સૌ આગેવાનો આ માટે અસમર્થતા બતાવે છે. ભીખા શેઠ: ડૉક્ટર, મારે એક કામ હતું તમારું. ડૉક્ટર અંગમા સાથે: બોલો. ભીખા શેઠ: તમે જે મદદ વિશે વાત કરી તે માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. એમ કહી ડૉક્ટરના હાથમાં પૈસા મૂકે છે. એક શરત છે કે તમારે આ વિશે કોઈને કહેવું નહીં. ડૉક્ટર: કેમ, એમાં શું વાંધો છે? બીજા પણ આપવા માટે ખેંચાઈને. ભીખા શેઠ: મને એ પસંદ નથી. તેથી ગામ લોકો વચ્ચે હું કંઈ બોલ્યો નહોતો. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ. ડૉક્ટર શેઠને કંજૂસ માનતા હતા, તેથી તેમને શેઠ વિશે જાણવામાં રસ પડ્યો. બહુ પૂછતા શેઠની બધી વાત જણાવે છે. ભીખા શેઠ કહે છે કે હું આ બધી વાત કોઈ પાસે કરતો નથી, પરંતુ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરું છું, એટલે તમને પણ એમ થતું હશે કે શેઠ કંજૂસ છે. પરંતુ મારી આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું? તેમને શરીર સમ ઢાંકવાય ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને વિચારીને ખાવાનું મળતું નથી ને આપણે ગળું ખાવા બેઠા. એટલે એવા પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું. ડૉક્ટર શેઠ: અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી. સાથે જ તમે આ દુખિયારાના બેલી છો. ભીખા શેઠ કહે છે, ના, એવું નથી. એવું કંઈ જ નથી ડૉક્ટર સાહેબ. ખરું જોતાં તો તે જે લોકોનું છે તેમને પાછું આપું છું. મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને. ડૉક્ટર: પણ માણસોનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે છે તે બીજાને જણાવ્યા સિવાય એમને ચેન ન પડે. તમે તો ભીખા શેઠ કહે છે, એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો, પણ એવો મિથ્યા મોહ સીધને રાખવો. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો તારા ડાબા હાથ પણ ન જાણે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે. ડૉક્ટર શેઠ સામે માનભેરી નજરે જોતા: વંદન શેઠ આપને. ભીખા શેઠ કહે, આ ધન હું કમાયો નથી. મારા બાપ વારસામાં આપી ગયા છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ, પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું. મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે. પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા. પણ ડૉક્ટર સાહેબે શું કરું? લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું. ગાડીવાળાને રૂપિયા આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું? આપણે ચાલીએ તો તેમાં શું દુબળા પડી જવાના હતા? વાત પૂરી થતાં ડૉક્ટર મનોમન શેઠને ફરી વંદન કરી રહ્યા.
ક્વેશ્ચન 14 છે એ તે વિદ્યાર્થીઓને ભજવાનું છે. એના પછી 15મું છે વાંચો અને બોલે. ઓકે, ગુજરાતીમાં છે એનો અર્થ હું સમજાવી દઉં છું. રહીમ કહે છે કે ભીખ માંગવી તે મરવા સમાન છે અને જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન છે અને એ લોકો પહેલેથી જ મરેલા છે જે માંગવા છતાં કંઈ પણ બોલતા નથી. બીજાનું આવશે જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ પ્રકારના ઉપકારની ભાવનાથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે. ક્વેશ્ચન 16 છેલ્લું છે. જૂથ પર ચર્ચા કરો. એમાં તમે કઈ બાબતમાં કરકસર કરો અને કઈ બાબતમાં કંજુસાઈ કરો. વર્ગખંડમાં 2 જૂથ પાડીને કરકસર અને કંજુસાઈ બાબતમાં ખાલી તમારા લોકોને ચર્ચા કરવાની છે. તો આજ સાથે આપણું આખું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.